કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી અજય ટામટા રાજકોટના પ્રવાસે આવ્યા હતા। માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી અજય ટામટાએ અમદાવાદ રાજકોટ હાઈવે પર છેલ્લા 6 વર્ષથી ચાલતા કામને લઈ જણાવ્યું કે કેટલીક વાર જમીન હસ્તાંતરણમાં અનેક નિયમો, કોર્ટ કચેરીના કેસ અને પ્રક્રિયાનું પાલન કરવા બદલ વિલંબ થાય છે। જમીન ન મળવાને લઈ અને મોડું થતું હોય છે। રાજકોટથી ઉપલેટા જવાના માર્ગ પર 3 જેટલા ટોલ ટેક્સ છે। તેના પર કહ્યું કે ત્યાં 2 અલગ અલગ હાઈવે છે। રોડની લંબાઈને ધ્યાનમાં લઈ અને ટોલ ટેક્સ રાખવામાં આવતા હોય છે। રાજકોટથી અમદાવાદ હાઈવે તેમજ રાજકોટથી ઉપલેટા સુધી હાઈવે પર રસ્તાના અટકેલા કામને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। जो हमारे काला स्टेट के माध्यम से जो सर्कल रेट तय होता है उस सर्कल रेट पे चर्चा होती है, बैठना पड़ता है, आर्गूमेंट्स हो जाते हैं, बहुत बार कोर्ट कचहरी चले जाते हैं, बहुत बार फॉरेस्ट के मामले आते हैं। तो सबसे बड़ा मुद्दा रोड के जमीन के हस्तांतरण को लेकर के, और इसलिए हस्तांतरण जब होता है और इसी कारण से हमारी रोड लेट से होती है, तो इसलिए और कोई बहुत कारण नहीं है। अगर जमीनें हमको समय से मिल जाए तो, क्योंकि जब हम DPR बना